વડોદરા શહેરના વોર્ડ નંબર 8 માં સ્વેજલ ભરતભાઈ વ્યાસ દ્વારા આયોજિત માતૃશક્તિ આશીર્વાદ યાત્રાનો 8મો તબક્કો આજે સફળતાપૂર્વક પૂર્ણ થયો। આ તબક્કા હેઠળ વોર્ડ નંબર 8ની 1232 માતાઓને 22 બસ દ્વારા નિઃશુલ્ક તીર્થયાત્રા માટે પવિત્ર ધામોમાં દર્શન કરવામાં આવ્યા। યાત્રા દરમિયાન માતાઓને શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, કોટ ગણેશ મંદિર, બુટ ભવાની મંદિર અને ધર્મજ સ્વામિનારાયણ મંદિર જેવા પવિત્ર તીર્થધામોમાં દર્શનનો લાભ અપાયો। માતાઓના ચહેરા પરની ખુશી અને તેમની ભાવભીની પ્રાર્થનાઓએ સમગ્ર આયોજનને આધ્યાત્મિક ઉર્જાથી ઓતપ્રોત બનાવી દીધું। આ સમગ્ર અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 8ની કુલ 15,000 માતાઓને તબક્કાવાર યાત્રાનો લાભ આપવાનો સંકલ્પ લેવાયો છે। અત્યાર સુધી 8 તબક્કા પૂર્ણ કરી 6,300 માતાઓને યાત્રાનો લાભ આપવામાં આવ્યો છે, જ્યારે હજુ આશરે 8,000 માતાઓને આવનાર સમયમાં યાત્રાનો લાભ અપાવવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે। સ્વેજલ ભરતભાઈ વ્યાસે જણાવ્યું કે માતૃશક્તિના આશીર્વાદથી જ સમાજ અને સંસ્કાર મજબૂત બને છે। આ યાત્રા માત્ર પ્રવાસ નથી, પરંતુ સંસ્કાર, શ્રદ્ધા અને એકતા મજબૂત બનાવવાનો પવિત્ર પ્રયાસ છે। નમસ્કાર વડોદરા શહેરમાં વોર્ડ નંબર 8માં માતૃશક્તિ આશીર્વાદ યાત્રાના હેતુથી માધ્યમથી મારા વોર્ડના 15,000 માતાઓ બહેનોને તીર્થધામના યાત્રા પેટે અમે લાવી રહ્યા છે। સાળંગપુર, કોટ ગણેશ, બુટ ભવાની અને ધર્મજ જલારામ બાપાના ત્યાં પણ માતાઓને લાવવામાં આવે છે। સવારથી સાંજ સુધીનું આયોજન હોય છે, 2 ટાઈમ જમણવાર ને સંપૂર્ણ આયોજન વ્યવસ્થા, કોઈ પણ જાતની તકલીફ ના પડે, આગળ પાછળ ગાડી, સંપૂર્ણ વ્યવસ્થા